સોનલબેન તો જો ઘોઘરા ઘડે. સોનલબેન, એ સોનલબેન, એ કોણ કોણ? એ સોનલબેન હું છું. તમે તો ઘોઘરા ઘડતા હતા, એવી નિંદર કરો છો. એવા બધા થાકી ગયા કે તમે ઘોઘરા ઘડવા માંડ્યા? ના ના, જરીક નિંદર આવી ગઈ હે. આજ આવી ને તી હું થાકી ગઈ હતી, મને આવી નિંદર આવી ગઈ હશે ભાભી. બોલો ને, કામ હતું કઈ? એ હા સોનકીબેન, હાલો ને જરીક હોલનો પંખો લઈ નાખીએ, બહુ જ ભર્યો છે. હાથી આવું ભાભી. એ જટ આવજો હો. જો તો ખરી, હવે પંખો લઉરાવો, માં નીંદર આવી હતી. ઓહો હાલો સોનલબેન, ખુરશી લઈ આવો ને પોતું લઈ આવો. હા ભાભી લઈ આવો. આલ્યો સોનકીબેન, પોતું લઈ આવી છું. ભરે જો હમણાં ખુરશી લઈ આવો. સોનલબેન, આમાં ફાવશે ને તમને પંખો લવાનો? હા ભાભી, ફાવી જશે. હાલો હું પકડું, તમે ચડી જાઓ, લઈ નાખો. ભાભી પકડજો, ક્યાં પડું નહીં. એ ના ના સોનલબેન, પડવા ના દઈએ, જમાઈ રાતને પછી જવાબ ન દેવો અમારે. ઉફ, એ હું કરો છો બે જણિયું? એ મમ્મી છે ને સોનકીબેન છે ને તો પંખો લવાઈ જાય ને. પણ મારી પડીએ તો જમાઈ રાતને હું જવાબ દે હું? ના રે ના મમ્મી, પડું થોડી કઈ, કેર નત લૂટી પંખા હું. ઉતરેથી ઉતર ઝટકર. હવે તો લવાઈ જ ગયો છે મમ્મી. બેન હાથ પકડીને ઉતરી જાવ, ક્યાંક પડો નહીં. સારું લાવો, હવે પોતું મૂકી આવું ને ખુરશી મૂકી આવું છું. હા ભાભી, માંદી પડી કામ કરીમાં એટલું. ઓયમાં મમ્મી હું થાકી ગઈ છું હાવ. કઈ આખું કા આવી થઈ ગઈ મોટી મોટી, શું થયું છે તને? અર મારી દિલ કા તપે આવું. ખાલી મમ્મી તો નીંદર માંથી ભાભી ઉઠાડી ને એટલે. એ સોનલબેન આવ્યો તો. એ આવું ભાભી. એ હા ભાભી બોલો. એ છે ને બાજુવાળી જાય છે ને ડ્રેસ ને લેવા, તો હું એને ભેગી જાઉં છું. તો તમે જરીક રસોઈ કરી નાખજો ને. હો થઈ જાહે હો. એમ કરો ને, ઓલો સામે માટલું છે ને જરીક વિસરી નાખજો ને પછી ભર લેજો. હાલો હું જાઉં હો, પછી એવી હે બોલાવા. લે બાટડી કદની ભાભડી મારી, હું કેમ જાણે કામ કરવાવાળી કામવાળી હોય. મારે ઘેર તો કામ કરી જાય, કોઈ દી કામ નથી કરવું પડતું. કોઈરી રે ન્યા સુખી છે મારે ઘેર, અહીંયા આવું નહીં રોકાવાય. પૂરો વિસરી નાખજો, રાંધી નાખજો. હમણાં ફોન કરું મારા ભાઈડાને, તેડી જાય મને. તાર રાંધવું હોય તો રાંધ, ન રાંધ તોય કઈ નહીં, હું તો આ હેલી. હાલો, શું કરતા તા? આ રહ્યો ઓફિસે છે. તું શું કરતી હતી? આ રહી બસ જો સૂતી હતી. આરું લે, જમી લીધું કે બાકી છે તારે? ના ના, ભાભી ગયા છે ગામમાં ને મમ્મી સત્સંગમાં ગયા છે. તો હવે રસોઈ ભાભી આવે ને બનાવે ને તો જમી લઈએ. એ રસોઈ બસોઈ નહીં બનાવે, એ આવીએ હાંજે આવે. રસોઈ તારે કરવી જોઈએ. ના હો, એવું નથી. મારી ભાભી કે એવું રાખે છે મારું. એ હારું તો રોકાજે મહિનો દી. તમે પણ એકલા હોય ને ખાવામાં ઉપાધિ થાય, મને તમારી ઉપાધિ થાય. જમો નહીં તો માંદા પડી જાવ. હાલ ફોન કરું, એવું હોય મને તેડી જાવ તમે. એ ના ના, આજ તો તેડવા નહીં આવું. હારું તો કાલે તેડી જાજો હો. એ હો, ફોન કરી કાલે. ઓકે બાય. ઓયમાં એવું માથું દુખે, પગ દુખે. સોનકી શું થાય છે? મમ્મી માથું દુખે, કરતર થાય. હાલ આપણે બાજુમાં ડોક્ટર છે ને બતાવે. હા મમ્મી હાલ ને, ચક્કરે આવે છે. ક્યાં ગઈ તાર ભાભી? એ તો મમ્મી કોક ભેગા ગયા છે હાડીની દુકાને હાડી લેવા. તોડવી નાખી કામ કરવી મારી દીકરી. હાલ મમ્મી ચડ દવાખાને લઈ જા. સાહેબ આને બહુ માથું દુખે છે ને શરીરમાં કરતર થાય. મોઢું જોતા જ લાગે કે થાક છે મોઢામાં. આને તો બહુ તાવ હોય એવું લાગે છે. આને એક બાટલો ચડાવવો જોઈએ અત્યારે. ઓય મારી રે બાટલો. ના રે ના, બાટલો ન ચડાવો મારે. તો બેન તમે કઈ સાજા નહીં થાવ, બાટલો નહીં ચડાવો. તમારા શરીરમાં બહુ વીકનેસ છે, થાકેલું છે શરીર એવું લાગે છે. ઓય મારી, ઓને ખબર પડી કે માંદી પડી, બાટલો ચડાવો તો મને ક્યાંય મૂકી આવીએ. એ ના ના ડોક્ટર સાહેબ, બાટલો તો ચડાવી દેજો. ઓકે ચાલો આવી જાઓ, સુઈ જાઓ. બેન બાટલો ખાલી થાય તો કેજો મને. હો આ એક બાટલો ચડાવી લઈએ. સોનકી કઈ બીજું કઈ થાતું નથી ને? એ ના ના મમ્મી, કઈ થાતું તો નથી, પણ આને હું જવાબ દઈશ. એ હાલો, એ આ જમાઈ રાજા કેમ છે? મજામાં ને? હા, એ સોનકીન ફોન હે ને ઘેર ભૂલાઈ ગયો છે. અમે આવ્યા દવાખાને, એને તાવ આવ્યો છે ને તે બાટલો ચડાવે છે. તઈથી એ હા હાલો. હા ના, તાવ આવી ગયો છે રીક. ખેતો તો ને કે ત્યાં મરમાં જામાં તોડવી નાખી કામ કરીને, માંદી પડી ગઈ. હાલ આવું છું તેડવા. એ હો હાય મારી સોનલબેન, હું થયું છે? હું તો ગામમાંથી એવી તાળું માર્યું, મેં બાજુવાળાને પૂછ્યું તો કે તમારા સાસુ ને સોનલબેન દવાખાને ગયા છે. હું તો આવી દોડતી કે હાય સોનલબેન ને શું થયું છે? કઈ નહીં ભાભી, ખાલી તાવ આવી ગયો છે. સારું ધ્યાન રાખજો હવે. હો ધ્યાન રાખી. કેમ છે હવે તને, સારું છે?
હા હવે સારું છે. હાલો બાટલો પૂરો થાય એટલે આપણે નીકળીએ અહીંથી. લે સોનલબેન આજે જ વયું જવું છે? હા ભાભી આજે જ વયું જાવ ઘરે. કેમ બાકી આઈડી ને ઘેર આમ કરો તો વયું જઈને આંધું.